નમસ્કાર ધાર્મિક મિત્રો, આવો આજે એક પ્રાચીન યાત્રાધામની મુલાકાતે જઈએ। આપને લગભગ તો મંદિરને જોતા જ ખ્યાલ આવી ગયો હશે, ખરું ને? ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું આ સ્થળ શામળાજી કિલ્લાબંધ 3 દરવાજા યુક્ત શામળાજીનું વિશાળ મંદિર ઉત્તરાભિમુખ છે। આ મંદિરમાં ભગવાન કૃષ્ણ અર્થાત ઠાકોરજી બિરાજમાન છે। શામળાશા શેઠના નામ ઉપરથી આ સ્થળનું નામ શામળાજી પડ્યું હોય એવું માનવામાં આવે છે। વૈષ્ણવ વણિકોનું આસ્થાનું અને શ્રદ્ધાનું ધાર્મિક સ્થળ એટલે શામળાજી। આ મંદિર હિન્દુ સ્થાપત્યનો આબેહૂબ નમૂનો છે। આ મંદિર 10મા સૈકામાં બંધાયેલું હોય એવું માનવામાં આવે છે। આવો તોરણવાળા પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરીએ। પણ મિત્રો, અંદરના ભાગની ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, પણ ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના અવતાર શામળાજીની પ્રતિમા લગભગ 130 સેમી જેટલી ઊંચી છે। તેમની બિલકુલ બરાબર સામે ગરુડજીની પ્રતિમા છે। શામળાજીનું મંદિર જાણે હાથીઓની પીઠ ઉપર બેઠ્યું હોય એવું લાગે છે। આવો આ દ્રશ્ય તમને બતાવું। મંદિરની બહારની દિવાલો શિલ્પ સ્થાપત્યનો એક નમૂનો છે। દેવી દેવતાઓની મૂર્તિઓ સાથે સાથે માનવ જીવનને પ્રદર્શિત કરતી કોતરણી આપણા તન અને મનને સ્પર્શ કરે છે।
શિખર ઉપર તરફ જતા નાનું થતું જાય છે. શિખર ઉપર ધોળી ધજાઓ ફરકે છે. મંદિરની ચારે તરફ વિશાળ પરિસર આવેલો છે. ચારે તરફ સુંદર મજાની રહેવા લાયક ધર્મશાળા પણ આવેલી છે. આ મંદિરની સામે બીજા 2 મંદિરો આવેલા છે. મિત્રો, તે મંદિરના દર્શન કરી અને પાવન થાઓ. તો આ હતું શામળાજીનું મંદિર. આપને જો આ મંદિર ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, મિત્રો સુધી મોકલજો. જય શામળાજી, જય શ્રી કૃષ્ણ.